બધા લોકોનો ટાઈમિંગ લેવાઈ રહ્યો છે અત્યારે બોઈસનો. હલાઈ દે તો ગાઈસ દેખો ના પાડી લાગુ છું. ગુડ મોર્નિંગ. સો ફાઇનલી આઈ એમ રેડી. આજે છે સન્ડે અને જઈ રહી છું ગ્રાઉન્ડ. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયા છે ગ્રાઉન્ડ અને જો પાછળ બધા ટાઈમિંગ લેવાઈ રહ્યો છે અહીંયા અને ભરતીનો માહોલ જોઈ લો તમે. જે બધા લોકોનો ટાઈમિંગ લેવાઈ રહ્યો છે અત્યારે બોઈસનો. એન્ડ આજે અમારા વર્કઆઉટમાં ખાસ કોઈ રનિંગ નહોતું કરવાનું અને સ્પ્રિન્ટો લગાવવાની હતી, તો 6 થી 7 સ્પ્રિન્ટ લગાવવાનું નક્કી કર્યું હતું. એબીસી વર્કઆઉટ કરવાનું હતું, તો એમના માટે અમે વિડીયો શૂટ કરતાં છે સ્પ્રિન્ટો લગાવી દીધી, જેથી કરીને મોટિવેશન વિડીયો બી તમારી જોડે શેર થઈ શકે અને જોડે જોડે મને સ્પ્રિન્ટ બી લાગી જાય. તો આ રીતે અમારું વર્કઆઉટ અમે લોકોએ કંઈક કર્યું છે કમ્પ્લીટ. સો ફાઇનલી ગાઈઝ રનિંગ વર્કઆઉટ ફિનિશ. આજે કોઈ ખાસ રનિંગ નથી કર્યું, પણ સ્પ્રિન્ટ જ લગાવી છે અને થોડી એબીસી એક્સરસાઇઝ વગેરે કર્યું છે. આજે છે સન્ડે, ગ્રાઉન્ડ ફૂલ હતું. આ તરફ બધાને તમે જોઈ શકો છો, બધા લોકો નીકળી રહ્યા છે અને અહીંયા સ્કૂલવાળા આવી ગયા છે. આજે સન્ડે છે તો સો ફાઇનલી રનિંગ વર્કઆઉટ કરી અને ડાયરેક્ટલી અત્યારે જઈશું ઘૂંટો પીવા માટે, પેટ પૂજા કરવા માટે. ને તમારા લોકોનું રનિંગ કેટલી મિનિટમાં થાય છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. તો ઘૂંટો એમ અહીંયા અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘૂંટો પીવા માટે. બહુ બધું વર્કઆઉટ તો કરી લીધું છે, એટલા માટે હવે ઘૂંટો તો પીવો પડશે. મતલબ ઘૂંટો એટલે કેવું હોય છે કે ટોમેટો ઘૂંટો હોય છે મગનો અને ટોમેટો સૂપ હોય છે, જેની અંદર કઠોળ હોય છે. તો આ રીતે ચલો તમને બતાવું. કેટલા જલસા 10 રૂપિયાની ટોપી નથી તું આવે એટલા ભાવમાં વેચી ના કર. હા જો આજે ખૂબ એન્જોય કર્યું છે, રનિંગ કર્યું એમને કરતાં વધારે. ખૂબ મજા આવી છે. તને આવી મજા? આમની હાઇટ કેટલી હશે કોઈ કમેન્ટ્સ કરજો. આમની હાઇટ કેટલી હશે કમેન્ટ્સ કરજો. ઘણા લોકો પૂછે છે ને તમારી ફ્રેન્ડની હાઇટ કેટલી થાય છે, હાઇટ કેટલી થાય. આ બધા પોલીસની તૈયારીવાળા છે. ગાઈસ દેખો ના રૂપાળી લાગુ છું તો થઈ ગઈ છે હમણાં. તો બહુ રૂપાળી થઈ ગઈ છે રનિંગ કરીને. ગાઈસ દેખો ના જો આ છે ઘૂંટો. ઓ મમ્મા ગરમ લાગે છે, બહુ ગરમ લાગે છે. સો ગાઈસ આ છે ઘૂંટો. હલાઈ દે તો જો આમની અંદર છે કઠોળ હોય છે. બસ એટલું કઠોળ હોય છે અંદર. ઓ મમ્મા ગરમ લાગે. ફાઇનલી ગાઈઝ ઘર પર આવી ગઈ છું ને જો નાસ્તો કરવા બેસી ગઈ છું. નાસ્તો જોવો તમે, આલુ પરાઠા લઈ હોય. પરોઠા છે કે શું છે? આટલું મોટો પરોઠો, અમારે પાપડ, ચટણી, દહીં, આ બધું જ. તો પહેલાં તો હું નાસ્તો કરી લઈશ ને ત્યાર પછી તમને મળીશ બોલાવો. હેલો રોન. સો ફાઇનલી અત્યારે સ્નાન કરી અને મેં બી થોડી વાર પછી જમી અને ડાયરેક્ટલી રેડી થઈશ. જવાનું છે એક એડ શૂટ કરવા માટે, તો રેડી થઈ જઈશ. અને આ જો અત્યારે આ બધા કબૂતર અહીંયા બપોર વચ્ચે મજાક મસ્તી કરી રહ્યા છે અને આપણી લાઈફ તો એટલી સિરિયસ છે.
કરિયર બનાવવામાં, આગળ વધવામાં કે ન પૂછો વાત, અને ભાગદોડ ભરી જિંદગી અત્યારે. સો ફાઇનલી આઈ એમ રેડી નહીં થઈ જઈશ હવે. મેં બી ભૂલી જઈ રહ્યું છું, જસ્ટ સ્નાન કર્યું છે અને ત્યાર પછી રેડી થઈશ. હેર બી થોડા ભીના થઈ ગયા છે. સો થોડી વાર પછી રેડી થઈશ અને જઈશું એડ શૂટ કરવા માટે. તમારા લોકોનું રનિંગ કેવું ચાલી રહ્યું છે, 21 તારીખે કેટલા લોકોનું રનિંગ છે કમેન્ટ્સ કરો. ચલો, અને ગ્રાઉન્ડ પર જઈને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતે સ્ટાર્ટ કરવું જોઈએ, એમના વિશે મેં એક વિડીયો અપલોડ કર્યો છે. છતાં પણ ન ખબર પડતી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી શકો છો, જેમના આન્સર મેં વિડીયોના માધ્યમથી તમને આપી દઈશ. સો ચલો, અત્યારે મેં બી જમવાનું આવી જાય એટલે જમી અને રેડી થઈ જઈશ, નહીંતર અહીંયા જ લેટ થઈ જશે. અને બપોર પછીના સમયે જોઈએ, દોસ્તારને મેં બી કદાચ ગ્રાઉન્ડનો ટાઈમિંગ લેવડાવવા જઈશું અમ લોકો, કેમ કે હવે અમને બહુ નજીક ગ્રાઉન્ડ છે, 10 દિવસ બચ્યા છે તો ટાઈમિંગ લેવડાવશું. કેમ કે એકલા રનિંગ કરતા હોય ને ત્યારે કોઈ બી વ્યક્તિ હિંમત હારી જાય, તો તમારે પણ કોઈ બી ગ્રુપ છે યા ફિર ફ્રેન્ડ સર્કલ છે કે કોઈ ફ્રેન્ડ છે એમની જોડે તમે ટાઈમિંગ લેશો તો થોડુંક એવું છે કે એકલા હોય ને હિંમત હારીએ તો કોઈ સાથે હોય તો ફેર પડે છે, હિંમત ન હારો એટલા માટે. સો અમે લોકો બી એટલા માટે એકબીજાને ટાઈમિંગ લેવડાવતા હોઈએ છીએ. ને આ જો કુકુ કબૂતર. સો મેં બી અત્યારે જેટલું બી એડિટિંગ વગેરે બાકી છે એડિટિંગ વગેરે કરીશ અને ત્યાર પછી ફરી રેડી થઈ જઈશ, એડ શૂટ કરવા માટે જઈશું. કામ બી તો કરવું પડશે, એમનેમ તો નહીં ચાલે. શો કમાવવું બી જરૂરી છે અને જોડે જોડે કરિયર જે બી સપનાઓ જોયા છે પૂરા કરવા માટે મહેનત બી કરવી જરૂરી છે. તો મેં બી કંઈક અત્યારે એ જ કરીશ. તો ચલો, થોડી વાર જમવાની વેઇટ કરીશ, જમવાનું આવી જાય એટલે જમી અને ત્યાર પછી રેડી થઈ અને જ્યાં બી એડ શૂટ કરવા જવાની છું. ત્યાં આજે એક્ઝિબિશન છે તો એ બી તમારી જોડે શેર કરીશ, એનું એક્ઝિબિશન છે, કઈ એડ છે વગેરે. સો ફાઇનલી ગાઈઝ આઈ એમ રેડી અને નીકળી રહી છું. અત્યારે વાગે 2:30. સો ફાઇનલ ગાઈઝ અત્યારે પહોંચી ગયા છીએ અમે લોકો એક્ઝિબિશન જ્યાં હતું. આજે મારી ત્યાં એડ પણ શૂટ કરવાની હતી. સો ત્યાં પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હતો, એડ મતલબ. સો પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે અત્યારે અમે લોકો એક્ઝિબિશનની અંદર આવી ગયા છે. તો થોડી વાર છે જે પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરવાનો છે એમાં, તો થોડી વાર છે. અત્યારે અમે લોકો સ્ટોલ એક છે જોતાં જઈ રહ્યા હતા કે અમારી કોઈ કામની વસ્તુ છે તો અમે લોકો પરચેસ કરીશું, નહીં તો એમ જ આવ્યા છીએ તો એક્ઝિબિશનમાં થોડી વાર અમે લોકો આમ જ બધું જોઈશું. તો અહીંયા એક પછી એક જોતા જ ગયા, બટ જોડે છે ને અમને પહેલું ત્યાં વધારે ટેસ્ટિંગ કરાવવા બધું આપે છે અને ટેસ્ટિંગ માટે વસ્તુ બી જોડે આપે છે, ડેમો માટે આપતા હોય છે. તો અમે બધા એક પછી એક છે ને જ્યાં બી ટેસ્ટિંગ માટે જે પણ આપતા હતા ને સામેથી આપ્યું હોય છે મેં લીધું છે, સામેથી કોઈ માગ્યું તો નથી, કેમ કે જે વસ્તુ આપણે પરચેસ નથી કરવી એમનું ટેસ્ટિંગ વગેરે લઈને નીકળવું એ બી કંઈ યોગ્ય ન કહેવાય. તો અને આજે મારી ફ્રેન્ડ અત્યારે અહીંયા છે ને અથાણા ટેસ્ટ કરવા લાગી છે અને મેં તો લઈ બી લીધું છે. મેં છે ચણા મેથીનું અથાણું ત્યાંથી લઈ લીધું છે સવારે નાસ્તા માટે. અને અહીંયા વિડીયો જો બધી સોનાની કરી લીધી છે. ત્યાંથી નીકળ્યા, વિડીયો શૂટ કરી લીધો, એડ શૂટ કરી અને અહીંયા મેં બી પીસ છે મારું મપ્પા માટે બેસી ગઈ છું, કેમ કે ઘણીવાર લો થઈ જતું હોય. આજે તો કોઈ જ લો થયું નથી. ફાઇનલી પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરી અને ત્યાર પછી થોડી વસ્તુઓ લઈ અને અમે લોકો અત્યારે થઈ રહ્યા છીએ રિટર્ન. એ પહેલાં અહીંયા આવી ગયા છીએ પેટ પૂજા કરવા માટે, કેમ કે બહુ જ વધારે ભૂખી લાગી છે. તો પેટ પૂજા કરવા માટે સૌથી પહેલાં છે ને અમે લઈ લીધા હતા ઢોકળા, ત્યાર પછી ચનાચોર અને લાસ્ટમાં ખીચું કેમ ભૂલાઈ જાય અને એ બી લઈ લીધું. તો મારી ફ્રેન્ડ કહેવાય કે ખાવું છે, તો લાસ્ટમાં અમે આવી ગયા છીએ ચિપ્સ લેવા. અને આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.